ગુજરાતનો આવાજ। વિદેશમાં નોકરી અપાવવાની લાલચના ધોરાજીના ચકચારી કેસમાં આરોપીના રેગ્યુલર જામીન રદ કરતી ધોરાજી સેશન્સ અદાલત 4 એપ્રિલ 2025ના ધોરાજીના ફરિયાદી સિદ્દીક જફર મિયા સૈયદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ આપેલી કે રિઝવાન જીકરભાઈ કપડવંજીએ તેમનો સંપર્ક કરેલો અને બેંકોકમાં નોકરી અપાવવાની લાલચ આપી રકમ પડાવી લઈ બેંકોક લઈ ગયેલા। ત્યાં તેમના બોસ તરીકે મેહુલ દીપકભાઈ રાજપોપટ રહેવાસી રાજકોટવાળાને ઓળખાણ કરાવી અને પછી સિદ્દીક જાફર મિયા સૈયદ તથા અન્ય બે સાહેબને ગેરકાયદેસર રીતે મ્યાનમાર બોર્ડર લઈ જઈ ત્યાં સાયબર ફ્રોડ અંગેના કોલ કરવાના ફરજ પડ્યા હતા। ફરિયાદી તથા તેમની સાથેના બંને લોકોનો એનકેન પ્રકારે ત્યાંથી નીકળી ગયેલા અને ગૂગલ ટ્રાન્સલેટર મારફતે બેંકોકની આર્મી સાથે વાત કરીને બેંકોકની ઇમિગ્રેશન ઓફિસમાં જઈ વ્હાઇટ પાસપોર્ટ કરાવી હિન્દુસ્તાન પરત આવેલ। તારીખ 9 જાન્યુઆરી 2025ના તેઓ પરત આવ્યા બાદ છેતરાઈ ગયાની ભૂમિકા સાથે તેઓ રહેતા હતા। ત્યારબાદ પોતાની સાથે જે બનાવ બન્યો તે બનાવમાં બીજા યુવાન છેતરાય નહીં તેવા આશયથી હિંમત કરી ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ જે ગોદમ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવેલી। પોલીસ ઇન્સ્પેક્ટર રવિ જે ગોર્ધને આ બાબતે તપાસ કરીને ભારતીય ન્યાય સંહિતા તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો અને તેની તપાસ ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજને સોંપવામાં આવી। તપાસ કરનાર એએસપી સિમરન ભારદ્વાજે આ ગુનાનો ગહન અભ્યાસ કરી પુરાવા એકત્રિત કરી ધોરાજી મહેરબાન એડિશનલ સિવિલ જજ સાહેબ સમક્ષ ઇમિગ્રેશન એક્ટ મુજબનો કલમ ઉમેરો પણ કર્યો હતો। ધોરાજીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીબી ગામિત મેડમે આ બંને અરજદારોની રેગ્યુલર જામીન અરજી રદ કરેલી હતી, જેના ઉપર રિઝવાન જીકર કપડવંજી અને મેહુલ દીપકભાઈ રાજપોપટે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ રેગ્યુલર જામીન અરજી મૂકેલી હતી। તપાસ કરનાર અધિકારી સિમરન ભારદ્વાજે આ જામીન અરજીના વિરોધમાં સ્વાગતનામું મૂક્યું હતું, સાથે સાથે જામીન રદ કરવાની માંગ કરી હતી। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી। ધોરાજી સેશન્સ કોર્ટમાં બે જામીન અરજીઓના હિયરિંગ થયેલા। રિઝવાન જીકરભાઈ કપડવંજી અને બીજું મેહુલ દીપકભાઈ રાજપોપટ। આ ગુનાની તપાસ ધોરાજીના એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજ કરી રહ્યા છે। બનાવની વિગત એવી છે કે ફરિયાદીને આરોપી રિઝવાને બેંકોકમાં નોકરી અપાવવાની લાલચ આપી અને તેમની પાસેથી કોઈ પણ જાતના ફોરેનમાં નોકરી અપાવવાના એજન્ટ કે ઓથોરાઇઝ્ડ લાયસન્સ હોલ્ડર હોય એવા કોઈ આધારો વગર અહીંયાથી 3 યુવાનોને લઈ જાય છે। બેંકોકથી ટેક્સી મારફતે હોટલમાં રોકાડીને જુદી જુદી જગ્યાએ જાય અને પછી મ્યાનમાર બોર્ડર ઉપર એક મોટા ડેલાવાળી કંપનીમાં લઈ જાય છે। ત્યાં તેમને સાયબર ફ્રોડ કરવા માટેનું દુષ્પ્રેરણ કરવામાં આવે છે કે તમારે સાયબર ફ્રોડ કરવા પડશે। એમાંથી યેનકેન પ્રકારે આ 3 યુવાનો છટકી અને બહાર આવે છે। બહાર આવ્યા પછી ગૂગલ ટ્રાન્સલેટર મારફતે ત્યાંની લોકલ આર્મીને મળે છે, લોકલ લોકો સાથે સંપર્ક કરે છે। બેંકોક દૂતાવાસ પણ તેમને મદદ કરે છે અને વ્હાઇટ પાસપોર્ટ ઇસ્યુ કરી અને તેઓ ફરીથી 9 જાન્યુઆરી 2025ના રોજ હિન્દુસ્તાન પાછા આવી જાય છે। પાછા આવી ગયા પછી ખૂબ આઘાતમાં હતા, કારણ કે અહીંયા કદાચ એવું બન્યું હોય કે ભાઈ મોટી વાતો કરીને ફોરેન નોકરી કરવાને એમ ગયા હોય, પરંતુ છેતરાઈ ગયાની લાગણી અનુભવતા હતા। છેવટે એમણે હિંમત ભેગી કરી અને એપ્રિલ 2025માં ધોરાજીના પીઆઈ શ્રી આરજે ગોધમ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે ગુનો નોંધી અને તપાસ એએસપી આઈપીએસ સિમરન ભારદ્વાજને સોંપવામાં આવેલી। આ જામીન અરજીમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ગુનાની ગંભીરતા અને બીએનએસ કલમ 143ના પ્રાવધાનો જોતા હ્યુમન ટ્રાફિકિંગ ટાઈપનો ગુનો હોય તેવું પ્રથમ દર્શનીય જણાતું હોય આ બંને આરોપીઓના જામીન રદ કરેલા છે। જેનવાય પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય એમ પારેખે દલીલો કરી કે આરોપીઓ આચરેલો ગુનો આર્થિક લાભ લેવા માટે પ્રી માઇન્ડેડ સેટથી કરેલો ગુનો છે, તે કોઈ આકસ્મિક કે અજાણ્યા થયેલો ગુનો નથી। ભારતના યુવાધનને સાયબર ક્રિમિનલ મજબૂરીથી બનાવે તે પ્રકારનું કૃત્ય છે। વિજય રસિકભાઈ ગજેરા, યશ ભીમજીભાઈ વદર અને ફરિયાદી સાથે બીજા લોકોના પણ નાણાં આરોપીઓએ પડાવેલ છે।
અને બીએનએસની કલમ 143 ખૂબ સ્પષ્ટ છે અને આ હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો છે. તેને હળવાશથી લઈ શકાય નહીં. આ ગુનામાં મૂળ ખૂબ ઊંડે સુધી છે અને રાષ્ટ્રવ્યાપી નકારાત્મક પરિણામ આપે તેવો ગુનો છે. આરોપી જામીન પર છોડવામાં આવે તો તપાસ પણ અસર થાય, તેઓ વિદેશ નાસી ભાગી જાય તેવી પણ વ્યાજબી દહેશત છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એમ શેઠ સાહેબ નોંધેલું કે આરોપીનું નામ પ્રથમ એફઆઈઆરમાં છે આરોપી રિઝવાન, એ જ આરોપી મેહુલના મોબાઈલ નંબર આપેલ છે અને મેળાપીણામાં પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને ગુનાને અંજામ આપેલ છે. આરોપીએ વિઝિટર વિઝા ઉપર ફરિયાદી તથા અન્ય ભોગ બનનારને બોલાવેલા અને સારી નોકરી અને સારો પગાર મળશે તેવી લાલચ આપેલી. આ બધી જ હકીકત પ્રથમ દર્શનીય રીતે દેખાય તે જોતા બંને આરોપીના જામીન રદ કરેલા. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.